નમસ્કાર મિત્રો, આજે આપણે રોમન અંક વિશે અભ્યાસ કરીશું. રોમન અંક. રોમન અંકનો અભ્યાસ કરવા પહેલા આપણે રોમન અંક જે આપણને સરળતાથી યાદ રાખી શકાય એ માટેની આપણે શોર્ટકટ ટ્રીક પહેલાં જોઈશું. એ માટે કેટલાક કેપિટલ લેટરો છે જેને આપણે સરળતાથી યાદ રાખીશું. તો સૌપ્રથમ આઈ, વી, એક્સ, એલ, સી, ડી, એમ. આ 7 લેટરો છે જેની મદદથી આપણે સરળતાથી રોમન અંક યાદ રાખી શકીએ છીએ. સૌપ્રથમ તો એ યાદ કેવી રીતના રહેશે આપણને, તો કે દાખલા તરીકે મારે એક મોબાઈલ, આઈ એટલે હું, મારે મોબાઈલ લેવો છે, બરાબર. મને મોબાઈલ લેવાની ઈચ્છા થાય છે એટલે મોબાઈલ શોપમાં જઉં છું અને ત્યાં મને મોબાઈલ ખૂબ ગમી જાય છે એટલે મને લેવાની ઈચ્છા થાય છે. ત્યાર પછી મને એમ થાય છે કે અમે બધા લઈએ તો કેટલું સરસ, તો બધા માટે વી. અને એ મોબાઈલની કિંમત જ્યારે પૂછે છે ત્યારે મોબાઈલની કિંમત ખૂબ વધારે હોય છે એટલે અમે લઈ શકતા નથી, પણ અમને એવો ભાવ થાય છે કે આ મોબાઈલ કોઈ અન્ય વ્યક્તિ એટલે કે એક્સ વ્યક્તિ લે તો કેટલું સરસ. અને આ મોબાઈલ ઉપર જે સ્ક્રીન હોય છે તે એલસીડી સ્ક્રીન હોય છે અને મોબાઈલમાં તેનો એમ. એટલા માટે એના પરથી યાદ રાખવાનું છે કે IVX LCD મોબાઈલ. તો સૌ પ્રથમ આપણે આઈ માટે લખીશું આઈ. તો આઈ એટલે કેટલા થશે? 1. પછીનો અંકને આપણે છોડી દઈશું. એના પછી એક્સ માટે 1 છે તો આ 1 છે તો આમાં એક શૂન્ય મૂકી દઈશું આપણે. ત્યારબાદ એક લેટર છોડી દઈશું અને ત્યારબાદ આપણે અહીંયા આવશું સી. તો આ 10 હતા તો એમાં બીજું એક શૂન્ય મૂકી દઈશું. ખ્યાલ આવે છે? હવે એક અંક છોડી દઈશું અને આ એમ માટે લખીશું. તો એમ માટે કેટલા થશે? 1000. તો આ તમને સરળતાથી આવી રીતના યાદ રહી જશે. હવે આપણે જોઈએ તો કે વી માટે. તો વી માટે આપણે યાદ રાખીશું 5. વી માટે વીને આપણે 5 કહીશું. 5. હવે 5 છે તો એક અંક કેપિટલ લેટર છોડી દઈશું અને 5માં એક શૂન્ય મૂકી દઈશું. 50. હવે 50માં એક બીજું શૂન્ય મૂકી દઈશું એટલે કેટલા થશે? 500. તો આ શોર્ટકટ ટ્રીક છે જેની મદદથી આપણે આ સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ખ્યાલ આવે છે? તો ફક્ત આ 7 લેટરો જ આપણે યાદ રાખવાનું છે જેની મદદથી આપણે 1 થી કેટલા 1000 સુધીના રોમન અંક, કોઈ પણ રોમન અંક તમે સરળતાથી આ 7 કેપિટલ લેટરો છે તેની મદદથી યાદ રાખી શકશો. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કે આ રોમન અંક માટેના કેટલાક નિયમો છે. તો સૌ પહેલો નિયમ છે કે આ લેટરોનો વધુમાં વધુ આપણે 3 વખત ઉપયોગ કરી શકીએ છીએ. એથી વધારે વખત આપણે ઉપયોગ કરી શકતા નથી. દાખલા તરીકે આપણે અહીંયા રોમન અંક લખીએ. સૌથી પહેલા 1 થી 10 સુધી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર. તો આપણે પહેલો નિયમ શું કીધું કે આ લેટરોનો વધુમાં વધુ કેટલી વખત? 3 વખત. તો આઈ એટલે 1 થશે, બરાબર. આ આઈને આપણે 2 વખત લઈશું એટલે 2 થઈ જશે અને 3 વખત લખીશું તો શું થશે? 3. ખ્યાલ આવે છે? ચોથી વખત આપણે લખી શકતા નથી. તો હવે આપણે 5 માટે જાણીએ છીએ. તો 5 માટે કેટલા છે આપણી પાસે? 5 માટે આપણી પાસે શું છે તો કે વી છે. 5 માટે આપણે વી લખીશું, બરાબર છે. હવે 5 માંથી 1 ઓછો કરો તો 4 આવે ને, તો આપણે આ વી લખી દીધો
તો કેપિટલ લેટરની આગળ જો અક્ષરો મૂકવામાં આવે તો એમાંથી બાદ થાય, તો 5માંથી 1 કાઢીએ તો 4 આવી જશે, અને પાછળ મૂકવામાં આવે તો એમાં ઉમેરાય છે. આ 5 છે તો 5માં 1 ઉમેરીએ તો 6. તો બીજો અને ત્રીજો નિયમ શું કહે છે કે કેપિટલ લેટરની આગળ જો જે કેપિટલ લેટર ઉમેરવામાં આવે છે તો એમાંથી બાદ થાય છે, અને પાછળ ઉમેરવામાં આવે તો એમાં ઉમેરાય છે. તો હવે 7માંથી લખીએ તો વી તો આવી ગયા છે, આ 1 તો 6 અને 7, 8 લખવું હોય તો લખશું વી 5 6 7 ને 8 થઈ ગયા. હવે આપણે ચોથી વખત ટ્રિપલ આઈ લખી શકતા નથી, પણ આપણે 10માંથી જાણીએ છીએ. 10 માટે શું છે આપણી પાસે એક્સ છે, તો 10માંથી 1 કાઢી નાખીએ તો 9 આવી જશે ને, તો આ 1 કાઢી નાખીએ 9 આવી ગયા. તો 1 થી 10 સુધીના અંકો આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. હવે આપણે 11 લખવો છે, આગળ જોઈએ છે આપણે તો 11 લખીએ 11 12 13 14 15 16 17 18 19 અને આ રહ્યો 20. તો આ લાઈન પણ આપણે એકદમ સરળતાથી આપણને યાદ રહી જશે. તમે વિડીયો ધ્યાનથી જોતા રહેજો. હા, તો ફક્ત આમાં હવે જોઈએ 11 છે તો સૌથી પહેલાં આપણે 10 લખી દીધું 10, તો 10માં કેટલા ઉમેરો તો 11 થાય તો 1. આ 12 છે તો 10 લખી દીધો તો એમાં 2 ઉમેરી દઈએ. આ 10 છે તો એમાં 3 ઉમેરી દઈએ. આ 10 છે તો ફક્ત આ લાઈન જ અહીંયા મૂકતા જવાનું છે. આ 14 થઈ ગયો. આ 10 ને 5 15, આ 10 ને 6 16, 10 ને 7 17, પછી 10 ને 8 તો 18 થઈ ગયા, 10 ને 9 તો 19 થઈ ગયા, અને 10 અને બીજા 10 મૂકી દઈએ. તો આ લાઈન માટે આપણે કશું જ નહીં કર્યું, ફક્ત આ લાઈનમાં આગળ શું મૂકી દીધું એક્સ મૂકી દીધું, એટલે આ આપણી 11ની લાઈન તૈયાર થઈ ગઈ. તો આવી રીતના તમે 1 થી 100 સુધીના રોમન અંક સરળતાથી લખી શકશો. સૌ પ્રથમ આપણે શૂન્યવાળા હવે અંકો જોઈ લઈએ. દાખલા તરીકે 30 છે, કારણ કે આ લાઈનમાં તો બીજું કશું કરવાનું નથી, ફક્ત પહેલી લાઈન એડ કરતા જવાનું છે, કારણ કે આમાં કંઈ નથી કર્યું છે. તો આગળ એક્સ લખ્યું, પછી 1 માટે આઈ લખી દીધો, એક્સ લખીને પછી 2 માટે 2 આઈ લખી દીધો, એવી રીતના લખાશે. તો હવે આપણે 30 માટે જઈએ. આ શૂન્યવાળા અંકો આવડી જશે તો તમને સરળતાથી એ લખી શકશો. 60 70 80 90 અને આવે છે 100. હવે આપણે આ શૂન્યવાળા અંકો જો તમને સરળતાથી આવડી જશે તો 1 થી 100 સુધીના રોમન અંક તો એકદમ સરળતાથી તમે લખી શકશો. તો સૌ પ્રથમ 30 માટે જો તો પહેલાં આ 10 થઈ ગયા, આ 20 થઈ ગયા, અને આ 30 થઈ ગયા. હવે ચોથી વખત આપણે એક્સનો ઉપયોગ નહીં કરી શકતા, પણ આપણને યાદ છે તો 50 માટે શું છે એલ છે, તો 50 માંથી કેટલા કાઢે તો 40 આવશે. તો આ 50 છે એમાંથી 10 કાઢી નાખીએ એટલે 40 આવશે. આ 50 છે એમાં હવે 10 ઉમેરીએ તો 60 થશે. 50 છે એમાં 60 અને આ 70 થઈ ગયા. આ 50 છે 60 70 ને 80. હવે 4 વખત આપણે એક્સનો ઉપયોગ નહીં કરી શકતા, પણ આપણને 100 માટે યાદ છે, 100 માટે શું આવશે સી, તો સી માંથી કેટલા કાઢીએ તો 90 આવશે. તો 10 કાઢવું છે તો 10 માટે આપણે એક્સ મૂકી દઈએ. ખ્યાલ આવે છે? તો 1 થી 100 સુધીના રોમન અંક તમને અહીંયા એકદમ સરળતાથી આવડી જાય છે. જો અહીંયા આપણે કોઈ પણ એક અંક લખીએ, દાખલા તરીકે આ 85 છે, તો 85 ને એની પેલી સ્થાન કિંમત લખી નાખીએ, જેથી કરીને વધારે સરળ થશે. તો આ દશકના સ્થાનમાં છે, દશકના સ્થાનમાં હોય તો એની પાછળ 1 શૂન્ય મૂકી દઈશું. 5 એકમના સ્થાનમાં છે એટલે અહીંયા આગળ 5 જ લખી દઈશું. તો 85 માટે લખવું છે, તો 85 એટલે જો દાખલા તરીકે 85 છે એટલે 80 છે, તો પહેલાં 80 લખવું પડશે. તો 80માં કોણ છે અહીંયા આગળ
8 છે, તો 8 લખવા માટે આપણે કોનો ઉપયોગ કરો? 5નો ઉપયોગ કરો. તો 80 લખવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? 50નો. તો 50 માટે કોણ આવશે? એલ આવી ગયા. પછી 60, 70 ને 80 અને 5 માટે શું આવશે? વી. ખ્યાલ? ફક્ત આ પ્રમાણે જ ચાલવાનું છે, આમાં નવું કશું નથી. દાખલા તરીકે આપણે 68 લખવું છે, 68 તો 6 દશકના સ્થાનમાં છે, તો અહીંયા શૂન્ય મૂકી દઈએ અને 8ની સ્થાન કિંમત 8 જ થશે. ઓકે, હવે આપણે જોઈએ. જો હવે એને 60 ના સમજો, 6 સમજો, તો 6 લખવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? 5નો ઉપયોગ કર્યો. તો 5ની જગ્યાએ આપણે 50 સમજો, તો 50 માટે શું આવશે? એલ આવી ગયો અને આ 60, 50માં 10 ઉમેરો 60 થઈ ગયો. અને 8 માટે શું આવશે? તો 8 માટે તમને આવડી જ છે, વી ટ્રિપલ આઈ. ખ્યાલ આવે છે? એવી રીતના તમારે 98 લખવો છે, બરાબર છે? તો 98માં 9 છે, 9 દશકના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત કેટલી થશે? 90 અને વત્તા 8ના 8. તો 9 પહેલાં તો આપણે યાદ કરીએ કે 9 લખવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? 10નો. એવી રીતના 90 લખવા માટે કોનો ઉપયોગ કરવો પડશે? આપણે 100નો ઉપયોગ કરવો પડશે. તો 100 માટે શું આવશે? 100 માટે સી આવે છે. 100 માટે કેટલા કાંટો 90 આવશે? તો 10. 10 માટે એક્સ લખી દઈશું અને 8ના તો વી ટ્રિપલ આઈ. ખ્યાલ આવે છે? આમ 1થી 100 સુધીના રોમન અંક તમને સરળતાથી આવડી ગયા છે. હવે તમને એમ થશે કે મારે 1000 સુધીના કેવી રીતના આવડશે? તો એ પણ એકદમ સહેલું છે. જોઈએ, આપણે એ લખીએ 134 છે, તો એની સ્થાન કિંમત પહેલાં લખીએ. 100ના સ્થાનમાં છે, તો પહેલાં 100ના સ્થાનમાં હોય તો એની પાછળ 2 મીંડા મૂકવાનું. 3 દશકના સ્થાનમાં છે, તો એની પાછળ 1 મીંડું મૂકવાનું છે. અને 4 એકમના સ્થાનમાં હોય તો ફક્ત એ 4 જ લખાશે. બરાબર? હવે આપણે 100 માટે તમને યાદ જ છે, સી લખી દઈશું. 30નું પણ યાદ જ છે, ટ્રિપલ એક્સ. 10, 20 અને 30 અને 4 માટે શું આવશે? આઈવી. ખ્યાલ આવે? માટે આ 3 અંકના પર તમને એકદમ સરળતાથી આવડી જશે. હવે જોઈએ બીજું, આપણે 668 લખીશું, બરાબર છે? તો જોઈએ અહીંયા આગળ. તો સૌ પ્રથમ 600 છે, 668 છે, માટે 600ના સ્થાનમાં છે, એટલે એની પાછળ 2 મીંડા મૂકી દઈએ. પછી 6 દશકના સ્થાનમાં છે, એટલે એની પાછળ 1 મીંડું મૂકી દઈએ. અને ફક્ત પછી 4 જ છે, 8 છે, તો 8 લખી દઈએ આપણે. બરાબર? તો જો જેવી રીતના આપણે આને હવે 6 સમજો, તો 6 લખવા માટે કોનો ઉપયોગ કર્યો આપણે? 5નો. પણ અહીંયા 60 નથી, પણ હવે 600 છે, તો કોનો ઉપયોગ કરવો પડશે? આપણે 500નો ઉપયોગ કરવો પડશે. તો 500 માટે શું આવશે? 500 માટે ડી આવી ગયો. હા, 500 માટે ડી આવી ગયો. હવે એમાં બીજા 500માં કેટલા ઉમેરો? 600 થાય, તો 100 માટે શું છે? તો 100 માટે તમને યાદ જ છે, સી છે. હવે 60 માટે લખીશું, તો 60 માટે 6ને યાદ કરો. 6 લખવો હોય તો 5નો ઉપયોગ કરો. તો 60 લખવો હોય તો કોનો ઉપયોગ કરવો પડશે? આપણે 50નો. તો 50 માટે શું છે? એલ. 50 ને બીજા 10, 50 ને 10 60. અને 8 માટે શું આવશે? વી ટ્રિપલ આઈ. ખ્યાલ આવે છે? એકદમ સરળતાથી તમે યાદ રાખી શકશો. ચલો, હજી પણ તમને એમ લાગે કે હજુ પણ મને થોડું મુશ્કેલી પડે છે, ચલો તો હજી પણ એક બીજો અંક લઈ લઈએ આપણે. ચાલો, સૌથી પહેલાં એની સ્થાન કિંમત લખી નાખીએ. 900ના સ્થાનમાં, એટલે એની 900 આવી જશે. 7 દશકના સ્થાનમાં છે, એટલે કેટલા આવશે? 70 આવી જશે. અને 4 એકમના સ્થાનમાં છે, એટલે એની કિંમત 4. ચલો, 9 લખવા માટે પહેલાં 9ને યાદ કરો. 9 લખવા માટે કોનો? 10નો ઉપયોગ કર્યો છે, બરાબર? એવી રીતના 90 લખવું હોય તો આપણે 100નો ઉપયોગ કર્યો, બરાબર? હવે 900 લખવું હોય તો કોનો ઉપયોગ કરવો પડશે? 1000નો, બરાબર ને? તો એમ લખી દઈએ. આ 1000 છે, 1000માંથી કેટલા કાઢવું પડશે? તો 900 આવશે. 100, તો 100 માટે બાદબાકી કરવો હોય તો આગળ મૂકી દઈએ છીએ. પછી એટલે 900 થઈ ગયા. હવે 70 માટે શું આવશે? તો 70 માટે આપણે 7ને યાદ કરીએ. 7 લખવા માટે 5નો ઉપયોગ કર્યો, બરાબર? તો 70 લખવા માટે 50નો ઉપયોગ કરીશું. 1 બિંદુ આગળ મૂકી દઈએ છીએ. તો 50 માટે શું આવશે? એલ. અને 70 એટલે 1x
50 ને 60 ને 70 અને 4 માટે શું આવશે IV. ખ્યાલ આવે છે? તો 1 થી 1000 સુધીના કોઈ પણ રોમન અંક તમે એકદમ સરળતાથી યાદ રાખી શકો છો. જો તમને કોઈ આ વિડીયો મારો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને જો કોઈ તમને ભૂલ લાગે તો પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.